હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો આજે આપણે જવાનું છે એરબીએનબી, જે આપણે લાસ્ટ યરે કર્યું હતું, પણ વિડીયો હજુ મૂક્યા નથી. અમુક મારે બેકલોગ હતી એટલા માટે. બટ આ વખતે પાછા સેમ જગ્યાએ જઈએ છીએ. જો આજે પ્રિપેરેશન થઈ ગઈ છે, એક ગાડી વહી ગઈ છે, બધો સામાન છે, બધો સામાન આમાં છે. હવે બસ અહીંથી નીકળીએ અને અહીંથી કેટલા 4 કલાક જેવું ડ્રાઈવ છે. અત્યારે વાગ્યા છે 3:30, એક્ઝેક્ટ 3:30. જોઈએ ત્યાં કેટલા વાગે પહોંચીએ છીએ. તો ચલો ફટાફટ નીકળી. જો તો ફાઇનલી નીકળી ગયા છે અને અહીંથી છે 4.5 કલાકનો ડ્રાઈવ. અહીંયા તમને દેખાતું હશે 4 કલાક ને 37 મિનિટ, 450 કિલોમીટર જવાનું છે. તો લગભગ રાત્રે 8 વાગે પહોંચશું. અત્યારે નીકળ્યા છીએ 3:30, એટલે બ્રેક લેતા લેતા 8:30 9 થઈ જાય. મજા કરતું કરતું જવાનું છે. જો આ કેનેડામાં ટ્રેન આવી છે, આપણે ફાટકે ઊભી રાખી છે. આ ટ્રેન નીકળી અને હમણાં બસ આ ફાટક ઊંચું થાય એટલે નીકળવાનું છે. તો દોસ્તો 100 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે. હવે આપણે જરાક આ શું છે, મિલ્ક શેક લીધો છે અને હવે ટીમમાં જઈએ છીએ. કંઈક કોફી વોફી કંઈક જેને જે પીવું હોય એ લઈને અને પછી ગાડી પાછી આંખી મૂકવાની છે. હજી તો 100 કિલોમીટર કાપ્યા છે ને વાગી ગયા છે 6. ટ્રાફિક જ બહુ હતું, 6:30 સોરી. તો હવે જોઈએ આપણે કે આગળ શું કરીએ છીએ. નાસ્તો આપણે લાવ્યા જ છીએ ઘણો. તો અત્યારે ખાઈએ કે આગળ જ ખાઈએ ખબર નહીં. આપણે સમાજ કેમ કરવાનું છે, એટલે કેવું સમાજમાં રહેવાનું છે. તો ચાલો આગળ બતાવીએ તમને. નાસ્તો કરીએ તો નકર ઉપાડી લેશું હર હર મહાદેવ કરીને. જો અંધારું થઈ ગયું છે, વાગ્યા છે 7. આપણે સ્ટેશનેથી સ્ટોપ લીધું હતું, ત્યાંથી કોફી વોફી લઈને નીકળી ગયા છીએ, ડ્રિંક લઈને. અને આગળ જુઓ તમે, આપણે હાઈવે ઉપર છીએ અને હજુ આપણે કાપવાના છે 300 કિલોમીટર. રોડ બતાવો જરાક, રોડ રસ્તા બતાવો. સરસ મજાનો રોડ છે અને ગાડી આપણી જાય છે 100 ઉપર. 100નો રોડ છે એટલે આપણે ઓવર લિમિટ નથી ચલાવતા, એટલે 100 ઉપર જાય છે. તો કંઈ નહીં, આગળ કંઈ બતાવવા જેવું આવશે તો બતાવીશું. બાકી તો બન્યા રહો સાથે. બીજું તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. જો આગળ બતાવું, અંધારું છે ફૂલ. આપણી 2 ગાડીઓ છે, આગળની ગાડી બી આપણી જ છે. અને આપણો કયો નંબર છે ઘરનો? 24 કે એવું કંઈક છે. તો આગળની ગાડીને ફોલો કરવાની છે. 14 છે લગભગ. તો ફાઇનલી આગળ ઘર બતાવો. એ જ ઘર છે જે આપણે ગયા વર્ષે આવ્યા હતા, 42 નંબર. ચલો તો હવે આપણે ટ્રંકમાંથી પેલા મચ્છરા છે ને, એટલે સામાન કાઢીને અંદર મૂકી દેવાનો છે. મને આપો એટલે હું છે ને બધું દેતો જાઉં. મારે સ્ટેપ કરવાનો છે. મારે શું છે, આજના 10,000 સ્ટેપ બાકી છે, તો આપણે દોડી સ્ટેપ પૂરા કરી દઈએ. ચલો બસ હવે સામાન અંદર મૂકીને બતાવું તમને. મને જીવડા કવડે. ચલો એન્ટ્રી લઈ લઈએ. ડન. પછી ડંકોરી વગાડો ને તો સામાન શૂઝ ક્યાં કાઢો? આજે આપણે બધો સામાન લાવ્યા છીએ, જોઈ લો. હા તો દોસ્તો આપણે જો આ ગઈ વખતનું તમને પાછું બતાવવું પડશે. કા ગઈ વખતનો વિડીયો નથી ચડાવ્યો. તો આપણે ડંકોરી વગાડી દીધી છે, એટલે રાત્રે ભૂત ન આવે, આવું મારું માનવું છે. એટલે આજે બધો સામાન બામાન થાય છે. જોડા મૂકી દીધા છે આગળ અને ચંપલા પહેર લીધા છે. મારે કરવાના છે સ્ટેપ, એટલે આપણે ચાલ કરવાનું છે. બરાબર છે. આ પાછળ શું છે? પાછળ છે ને, મને તો ખબર છે શું છે, કાલે બતાવીશ, કારણ કે અત્યારે બધું બંધ છે. અહીંયા એક આપણે બાથરૂમ બી છે. બાથરૂમમાં લોક નથી, એટલે અહીંયા ગાના પડેગા. ગાટાલા એ મેલા દિલ. હાલો, તો હમણાં તમને થોડી વાર રહીને બતાવું, નકર આ બધાને નડું છું. તો તમને બધું પછી ગોઠવાઈ જાય એટલે બતાવું. અત્યારે એવું છે, વાગ્યા છે 11:15 અને આજના મારે 10,000 સ્ટેપ બાકી હતા. 8,000 ચલાઈ ગયા છે. સ્ટીલ અત્યારે 21 મિનિટ બાકી છે. મારે 2,000 પતાવવાના છે. ચાલો 21 નથી બાકી, એટલે 20 મિનિટ બાકી. ગમે તે કરીને આજે ગોલ પૂરો કરવાનો છે, એવી મેં ચેલેન્જ લીધી છે. નહીં થાય તો હે ના થાય તો મયુર માલવિયા ધારી લઈને બેઠા. ના થાય એવું બને જ નહીં. એવું ઇફ ને એલ્સ નહીં, અમે એલ્સ કરીને રાખવાનું નહીં. હવા એટલી મારશે.
અમે જો અહીંયા મમરા ઢોળ્યા છે, ખવડાવ્યું ઘરને ખવડાવી દીધું થોડું જમતા જમતા. હવે ડિનર કરશું. 12 વાગી ગયા છે. આપણે સ્ટેપ ચાલ્યા જઈએ, જોઈએ કેટલું અપડેટ થાય છે. કેમ કે 10,000 સ્ટેપ ચાલવાના હતા પણ હજુ અપડેટ થયું નથી. 2 મિનિટ ખમવું પડશે એટલે બતાવું. છટકી ગયું હોય, છટકી ગયું. ચલો પાણી લેવાઈ ગયું છે. આમાં તો શું હોય? Direct 10 મિનિટ. આ દવાઓ એક જ જગ્યાએ સારી છે ભાઈ. ના હોય તો ઈ તો હવે કેમેરો છે ના ના સારી છે. સ્પૂનથી ખવડાવે છે. ઓલા ભૈયાના હાથની લારીઓની ખાઈને થાકી ગયા. હવે સ્પૂનથી ખાવું છે એકથી. પાણીપુરી સ્પૂનથી જ ખાવાનું કે હાથથી? ચાલો તો ખાઈ બતાવીએ. આવું હું કામ કરું છું કે તને જોઈને મને ઈચ્છા થઈ જાય કે ખાવા માટે. તૃપ્તિ મળે છે. તો મમરા તો જો જ સાહેબ, મમરા તો જો હે. તો ફાઇનલી આજના આપણે 10,000 સ્ટેપ પૂરા કરી દીધા છે. તમને દેખાતા જ હશે. તો આ અચીવમેન્ટ છે એક્ઝેક્ટ 12 વાગ્યા અને મેં 10,000 સ્ટેપ પૂરા કર્યા. તો દોસ્તો ડિનર થઈ ગયું છે. આજે થાકી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 12:30 અને હજુ બેઠા છીએ થોડી વાર પછી સૂઈ જવાનું છે. તો આજના માટે એટલું જ. બાકી તમને ઘર બરનું ટૂર બૂર કાલે કરાવું. તો વિડીયો જોતા રહેજો. આજના માટે એટલું. તમને ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. મયુર આ એક પગનું મોજું છે. બોલો ચાલવાનો ગોલ પૂરો કરવાનો હતો ને એમાં પગમાંથી નીકળી ગયું મેં સામે મૂકી દીધું. અને એકચ્યુઅલી ફેશન છે. હું અક્ષય કુમારનો ફેન છું. અક્ષય કુમાર લેંગો ઊંચો કરે. પણ આ પછી નવી જનરેશન મોજું કાઢે ને.